સુરતમાં રાંદેર ઝોનના જહાંગીરાબાદ વિસ્તારમાં 15,000 ચોરસ ફૂટ વિસ્તારમાંથી ઘાસ વનસ્પતિ દૂર કરી પાલિકાએ કબજો લીધો। સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાલિકાની વિવિધ સુવિધાઓ માટે અનામત કરેલી જગ્યાઓ કબજો લેવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીના ભાગરૂપે આજે પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરાબાદ વિસ્તારમાં પાલિકાની અનામત રાખેલી જગ્યાનો કબજો લાંબા સમયથી આપવામાં આવતો નહોતો। જો કે આજે પાલિકાના રાંદેર ઝોને લાંબા સમયથી કબજો મળતો નહોતો તે જમીન પર ઉગેલા ઘાસ અને વનસ્પતિ દૂર કરીને 15,000 ચોરસ ફૂટ જગ્યાનો કબજો લઈ લીધો છે। સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઉપરાંત અન્ય સુવિધા માટે કવાયત શરૂ થઈ રહી છે। છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા ટીપી સ્કીમ ફાઇનલ થયા બાદ અનામત રાખવામાં આવેલી જગ્યાનો કબજો લેવાની શરૂઆત કરી છે। છેલ્લા કેટલાક સમયમાં પાલિકાએ વિવિધ સુવિધા ઊભી કરવા માટે 5 લાખ ચોરસ મીટર વિસ્તારની જગ્યાનો કબજો લઈ લીધો છે। આ કામગીરીના ભાગરૂપે આજે પાલિકાના રાંદેર ઝોન દ્વારા પણ સબ સેન્ટરના હેતુ માટેના રિઝર્વેશનનો પ્લોટનો કબજો મેળવવાની કામગીરી હાથ ધરી હતી। મહાપાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 45 જહાંગીરપુરા પિસાદના ફાળવેલા પ્લોટ નંબર 114 કે જે સુરત મહાનગરપાલિકાના સબ સેન્ટર માટેના રિઝર્વેશનના હેતુ માટે ફાળવવામાં આવી હોય આ રિઝર્વેશન પ્લોટ પર ઘાસ તથા અન્ય વનસ્પતિ હતી તેને દૂર કરીને આશરે 15,000 ચોરસ ફૂટ જેટલો એરિયા ખુલ્લો કરી દેવાયો છે। આ જગ્યા ખુલ્લી થતાં હવે સબ સેન્ટરની કામગીરી હાથ ધરવામાં આવશે। TV 18 ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા, સુરત।